નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાતી મોડલ પેપર 4 કયું મિત્રો જોવાના છે? સોરી, મોડલ પેપર આપણું આ 3 છે. પાછા મેં 2 મોડલ પેપર મિત્રો અપલોડ કરેલા છે. ના જોયું હોય તો તમે જરા આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જોવા જજો, એટલે ગુજરાતી મોડલ પેપરનું આખું પ્લેલિસ્ટ જોવા મળશે. એની અંદર 2 મોડલ પેપર તમને જોવા મળશે મિત્રો, રાઈટ. તો આજે આપણે જોવાના છીએ મોડલ પેપર 3, રાઈટ. ટાટ એચની પરીક્ષા માટે ધ્યાનમાં રાખીને આ છે, ખાસ ધ્યાને લેજો, રાઈટ. કારણ કે 2 તારીખે કોની પરીક્ષા આવી રહી છે મિત્રો? કે ટાટ એચએસવાની, રાઈટ. અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, નિબંધ, ચર્ચાપત્ર બધું અહીંયા મેં લીધેલું છે મિત્રો, રાઈટ. ગુજરાતી ભાષા સજ્જતાને ધ્યાનમાં રાખીને, અને આવું જ તમારું કહી શકાય કે પેપર આ જ રીતે ડિઝાઇનની સાથે તમારું મિત્રો મુખ્ય પરીક્ષાનું પેપર ગુજરાતી પેપર 1 હશે મિત્રો. ક્લિયર? કુલ ગુણ 100 માર્ક્સનું હશે, કુલ સમય 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો હશે, રાઈટ. અહીંયા તમારો બેઠક નંબર તમારે લખવાનો હશે. આ પ્રકારનું મોડલ પેપર તમારું મિત્રો 2 તારીખે તમારા હાથમાં આવશે. ક્લિયર? તો એને ધ્યાનમાં રાખીને મોસ્ટ આઈએમપી મોડલ પેપર આપણે અહીંયા લેક્ચરની અંદર જોવાના છીએ, અને આની પીડીએફ તમને ક્યાં મળશે એ હું છેલ્લે બતાવીશ. ત્યાં સુધી તમારે પૂરેપૂરો લેક્ચર મિત્રો જોવાનો છે. ક્લિયર? કઈ રીતે પીડીએફ મળશે એ બધી ચર્ચા આપણે છેલ્લે કરીશું. અત્યારે કંઈ પણ સમયનો બરબાદ કર્યા વગર આપણે પેપરની શરૂઆત કરીએ મિત્રો. ક્લિયર? આ પ્રશ્નમાં કુલ 5 પ્રશ્નો છે મિત્રો, રાઈટ. કે દરેક પ્રશ્નમાં કેટલા ગુણનું હશે મિત્રો? તો કે 20 ગુણનું હશે. અને દરેક મુખ્ય પ્રશ્ન નવા પાનેથી શરૂ કરવું અને મુખ્ય પ્રશ્નપત્ર તમામ પેટા પ્રશ્નો સાથે લખવા મિત્રો. ક્લિયર? એટલે પેટા પ્રશ્ન એટલે કે પહેલો પ્રશ્ન છે તેમાં 2 નિબંધ આપેલા છે, તો બંને એક સાથે લખવા. એવું નહીં કે પહેલો એક નિબંધ લખી નાખ્યો પછી હું એક પત્ર લખું, નહીં. બંને નિબંધ શું કરવા મિત્રો? એક સાથે લખવા. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે નીચેના વિષયોમાંથી કોઈ એક વિષય ઉપર 200 થી 250 શબ્દમાં નિબંધ લખો, રાઈટ. નવી પેટર્ન મુજબ આપણે કુલ કેટલા નિબંધ લખવાના છે મિત્રો? કુલ કોઈ પણ 2 નિબંધ લખવાના છે, અને એકના કેટલા ગુણ હશે મિત્રો? 10. તો પહેલો જ મેં અહીંયા લઈ લીધેલો છે, શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ભવિષ્ય, રાઈટ. એટલે કે શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનું ભવિષ્ય શું છે તેને ધ્યાનમાં રાખીને છે. તો જોઈએ કે સરસ મજાની એક પંક્તિ છે કે શિક્ષણને નવી દિશા અને માનવજાતને નવી ગતિ આપનાર શક્તિ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા. ક્લિયર? યાદ રાખજો મિત્રો, ઇંગ્લિશમાં AI આવો શબ્દ તમારે વાપરવાનો છે ને. મેં ઘણી જગ્યાએ વાપરેલો છે, તો તમને બતાવવા માટે કીધેલું છે કે આવા વર્ડ તમારે લખવાના છે નહીં. ગુજરાતી શબ્દ જ વાપરવાના છે. આંકડાકીય માહિતી લખો તો પણ તમારે ગુજરાતી જ મિત્રો લખવાના છે. ક્લિયર? અંગ્રેજીનો ઉપયોગ કરવાનો છે. અને અહીંયા મેં લખેલો છે એ એટલા માટે લખેલો છે કે તમને ખબર પડે કે આવી ભૂલ તમારે કરવાની છે નહીં મિત્રો. ક્લિયર? તો આધુનિક યુગમાં કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. યુનેસ્કોના મુજબ વિશ્વના 60%થી વધુ દેશો શિક્ષણમાં AI આધારિત સાધનોનો ઉપયોગ કરી રહી છે. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ AI અને ડિજિટલ શિક્ષણનો વિશેષ પ્રોત્સાહન મિત્રો આપવામાં આવેલું છે. આ રીતે તમારે પ્રસ્તાવના લખવાની છે મિત્રો. ફરી વખત કહું છું, 200 થી 250 શબ્દમાં છે. વધારે લખવા નહીં જતા, વધારે લખવા જઈ જશો તો તમારે બીજા પ્રશ્નો મિત્રો બાકી રહી જશે. ક્લિયર? જોઈએ આગળ. AI દ્વારા દરેક વિદ્યાર્થીને તેની ક્ષમતા અને ગતિ અનુસાર વ્યક્તિગત શિક્ષણ મળી શકે છે, રાઈટ. AI વિદ્યાર્થીઓને ભૂલોનું વિશ્લેષણ કરીને યોગ્ય માર્ગદર્શન આપે છે. શિક્ષકો માટે પ્રશ્નપત્ર તૈયાર કરવું, મૂલ્યાંકન કરવું, હાજરી અને પરિણામ તૈયાર કરવા જેવી કામગીરી સરળ અને ઝડપી બને છે. તેથી શિક્ષકો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વધુ ધ્યાન આપી શકે છે. વિશ્વ આર્થિક મંચ અનુસાર આગામી વર્ષોમાં AI સંબંધિત લાખો નવી રોજગારીઓની તકો ઊભી થશે. તેથી વિદ્યાર્થીઓ માટેનું AIનું જ્ઞાન ભવિષ્યનું આવશ્યકતા બની રહે છે. જો કે ડેટાની ગોપનીયતા, સાયબર સુરક્ષા, ડિજિટલ અસમાનતા અને AI પર આધારિત નિર્ભરતા જેવા પડકારો પણ છે. તેથી તેની જવાબદારીપૂર્વક અને નૈતિક રીતે ઉપયોગ કરવો જરૂરી છે, રાઈટ. શિક્ષણ અને સમયનું વ્યવસ્થાપન મિત્રો. ક્લિયર? ચલો નેક્સ્ટ નિષ્કર્ષ આપણે જોઈએ તો AI શિક્ષણનું ભવિષ્ય છે, પરંતુ શિક્ષકોનો વિકલ્પ નહીં, સહાયક છે. યોગ્ય નીતિ, નૈતિક ઉપયોગ અને ટેકનોલોજી સાથે માનવીય સંવેદનાનું સંતુલન જાળવવામાં આવશે તો AI શિક્ષણને વધુ ગુણવત્તાસભર, સર્વસમાવેશક અને અસરકારક મિત્રો બનાવશે. શિક્ષણ જ્ઞાનનો સ્ત્રોત છે, જ્યારે AI જ્ઞાનને વધુ અસરકારક બનાવવાનું સાધન છે મિત્રો. સરસ મજાની બંને પંક્તિ મેં અહીંયા લખેલી છે. તો આ બેઠે બેઠો નિબંધ તમારે મિત્રો પાકો કરી લેવાનો છે, યાદ કરી લેવાનો છે. બની શકે આ બેઠે બેઠો નિબંધ તમારે ટાટ એચની પરીક્ષામાં મિત્રો પૂછાઈ શકે, અથવા તો ટાટ HS ની પરીક્ષામાં મિત્રો પૂછાઈ શકે. ક્લિયર? નિબંધ નંબર 2 તરફ આગળ વધીએ. બીજી કોઈ ચર્ચા વચ્ચે થશે નહીં મિત્રો. શિક્ષણમાં શિસ્ત અને સમયનું વ્યવસ્થાપન, રાઈટ. શિસ્ત સફળતાનો પાયો છે અને સમય તેનું સૌથી મૂલ્યવાન ધન છે મિત્રો. મેં પંક્તિ એટલી સરસ મજાની વાપરેલી છે કે તમારે મિત્રો જોતું જ રહેવાનું છે. ક્લિયર? તો શિસ્ત અને સમયનું વ્યવસ્થાપન એ વિદ્યાર્થી જીવનના 2 મજબૂત આધારસ્તંભ છે. શિસ્ત વ્યક્તિમાં જવાબદારી, નિયમિતતા અને સારા સંસ્કારો વિકસાવે છે, જ્યારે સમયનું યોગ્ય આયોજન જીવનને સફળતા તરફ દોરી જાય છે. અને યુનેસ્કોના અહેવાલ મુજબ નિયમિત અભ્યાસ અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવનાર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક પ્રદર્શન સરેરાશ 20 થી 25% વધુ સારું જોવા મળે છે. NEP 2020 પણ
સ્વપ્ન અનુસાર જીવન કૌશલ્ય અને સમયના યોગ્ય ઉપયોગ પર ભાર મૂકે છે મિત્રો. અહીંયા જો મિત્રો NEP પણ લઈ લીધી શિસ્તની સાથે, રાઈટ. આવો નિબંધ તમે ક્યાંય નહીં જોયો હોય તો રાઈટ આ રીતે તમારે પ્રસ્તાવના ઘડવાની છે ને ખૂબ જ ઓછા શબ્દોમાં સચોટ માહિતી આપવાની છે, કારણ કે યાદ રાખવાનું છે તમારી લિમિટ છે 200 થી લઈ અને 250 શબ્દમાં. ક્લિયર? જોઈએ આગળ. શિસ્તબદ્ધ વિદ્યાર્થી સમયસર અભ્યાસ, શાળા અને અન્ય પ્રવૃત્તિઓનો નિયમિત રહે છે. સમય વ્યવસ્થાપનથી અભ્યાસ, રમતગમત, વાંચન અને આરામ માટે પૂરતો સમય મળી રહે છે. પરિણામે તણાવ ઓછો થાય છે અને કાર્યક્ષમ વધે છે. સંશોધનો દર્શાવે છે કે યોગ્ય સમય આયોજન કરનાર વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ 30% સુધી ઘટે છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો અતિરિક્ત સમયનો બગાડ વધ્યો છે. તેથી વિદ્યાર્થીઓ આત્મનિયંત્રણ, સમયપત્રક અને પ્રાથમિકતા નક્કી કરવાની ટેવ વિકસાવવી જોઈએ. શિક્ષક અને માતા પિતામાં પણ શિસ્ત અને સમયનું મૂલ્ય અંગેનું વિદ્યાર્થીનું પ્રેરિત કરવા જોઈએ, કારણ કે માતા પિતા શિક્ષે તો ઘરે વિદ્યાર્થીને કહી શકે છે કે ભાઈ શિસ્તનું મહત્વ શું, રાઈટ. કે નિષ્કર્ષ અંતે કહી શકાય કે શિક્ષણમાં શિસ્ત અને સમય વ્યવસ્થાપન માત્ર સારા ગુણ મેળવવા માટે જ નહીં, પરંતુ જવાબદાર, સંસ્કાર અને સફળ નાગરિક બનાવવા માટે પણ અનિવાર્ય છે. મિત્રો આ રીતે તમારે સચોટ મિત્રો લખવાનું છે અને ત્યારે જ તમે કહી શકો કે જે 200 અથવા 250 શબ્દમાં તમે જે લખેલો હશે એ નિબંધ ની અંદર તમારે 10માંથી 8 અથવા તો 9 માર્ક્સ આવી શકે મિત્રો. ક્લિયર? તો ધ્યાન લેવાનું છે ને જે સમયનું સન્માન કરે છે સમય પણ તેને જીવનને સન્માનિત કરશે. તો મિત્રો એ જ રીતે ટાટ HSના માત્ર કહી શકાય કે 10 દિવસ બાકી છે તો એ 10 દિવસમાં સંપૂર્ણ જેટલું બને એટલું પુનરાવર્તન કરો, કારણ કે વાંચેલું કામ આવશે નો ડાઉટ, પણ એનાથી પણ વધારે પુનરાવર્તન મિત્રો કામ આવશે. ક્લિયર? તો મોબાઈલનો સદુપયોગ કરો, રાઈટ. બીજે કંઈ ટાઈમ વેસ્ટ ના કરો. જે પણ છે 10-12 દિવસ પછી તમારું એ પણ કામ કરો, પણ અત્યારે માત્ર ને માત્ર ફોકસ તમારું ટાટ HSની મેન્સ ઉપર હોવું જોઈએ મિત્રો. ક્લિયર? કોઈ પણ ભણવા બાબતે મટીરિયલ જોઈએ, રાઈટ, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પૂરેપૂરું ફ્રીમાં અવેલેબલ અત્યારે મિત્રો મેં કરી દીધેલું છે. ક્લિયર? એ જ રીતે આપણે ટેટ 2નું મટીરિયલ પણ અને ટેટ 1નું પણ મટીરિયલ ફ્રીમાં અપલોડ કરીશું. ક્યારે? જ્યારે 16 તારીખે ટાટ એસની મેન્સ પરીક્ષા પૂરી થાય ત્યાં, રાઈટ. તો ટાટ એસની પરીક્ષા જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી હવે આની અંદર તમને ટાટના મોડલ પેપર ઘણા બધા જોવા મળશે. ક્લિયર? તો ફરી વખત કહું છું, વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. નેક્સ્ટ જોઈએ ભારતનું ડિજિટલ શિક્ષણ ભવિષ્ય. કે ડિજિટલ શિક્ષણ એ માત્ર ટેકનોલોજી નહીં પરંતુ જ્ઞાનનો લોકશાહીકરણનું શક્તિશાળી સાધન છે. 21મી સદીમાં ડિજિટલ શિક્ષણ ભારતના શિક્ષણ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યું છે. ઇન્ટરનેટ, સ્માર્ટફોન, ઓનલાઈન વર્ગો અને કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગથી શિક્ષણ વધુ સરળ, સર્વસુલભ અને અસરકારક બન્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ડિજિટલ શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપે છે. ભારત સરકાર દ્વારા દીક્ષા, સ્વયં, PM વિદ્યા, રાઈટ, ઇન્ડિયા અથવા તો આની સાથે તમે કહી શકો ગુજરાતની જે છે જી શાલા એ એપ્લિકેશન એડ કરી શકો છો. જેવા પ્લેટફોર્મ લાખો વિદ્યાર્થીઓને મફત ડિજિટલ શિક્ષણ ઉપલબ્ધ કરાવે છે. ટ્રાયાના તાજેતરના અંદાજ મુજબ ભારતમાં 95 કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે જે ડિજિટલ શિક્ષણ માટે મજબૂત છે. મિત્રો આ 95 કરોડનો જે આંકડો છે અત્યારે હાલ 100 કરોડ થઈ ગયેલો છે, ધ્યાને લેવું. ક્લિયર? ટ્રાય શું છે મિત્રો કે કહી શકાય કે ઇન્ડિયાની જે કંઈ ટેલિકોમ કંપની છે એનો જે રિપોર્ટ બનાવે છે, રાઈટ, એને ધ્યાનમાં રાખીને કે 95 કરોડથી વધુ, પણ આ હાલ 2026માં અપડેટ થઈ ગયો છે જે 100 કરોડ વ્યક્તિઓ પાસે ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે મિત્રો. ક્લિયર? નેક્સ્ટ જોઈએ ડિજિટલ શિક્ષણ. વિદ્યાર્થીઓ ગમે ત્યારે ગમે ત્યાં અભ્યાસ કરી શકે છે. વિડીયો લેક્ચર, ઈ-બુક્સ, ઓનલાઈન પરીક્ષા અને વર્ચ્યુઅલ લેબ દ્વારા અભ્યાસ વધુ રસપ્રદ બને છે. શિક્ષકો પણ આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અપનાવી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકે છે. જોકે ડિજિટલ શિક્ષણના અનેક લાભો છે, છતાં ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટની અછત, ડિજિટલ સાધનોનો અભાવ અને સાયબર સુરક્ષા જેવા પડકારો હજુ પણ આ પડકારોને દૂર કરવા માટે સરકાર અને સમાજ સંયુક્ત પ્રયાસો કરવાની જરૂર છે. નિષ્કર્ષમાં અંતે કહી શકાય કે ટેકનોલોજી, નવીનતા અને ગુણવત્તાસભર શિક્ષણના સમન્વયથી ભારત વિશ્વનું અગ્રણી જ્ઞાન કેન્દ્રી બની શકે છે. સરસ મજાની પંક્તિ છે કે ડિજિટલ ભારત સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચી શકે. વાત સાચી છે મિત્રો. અત્યારે બાળક નો ડાઉટ શાળાએ જાય છે, પણ શું એ બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે કે ખરું એ પણ જાણવું જરૂરી છે. હવે મિત્રો આપણે વાતચીત કરીએ પ્રશ્ન નંબર 2 કે આપેલા ફકરાનું આપણે શું કરવાનું છે 1/3 ભાગમાં શું કરવાનું છે સંક્ષેપીકરણ કરવાનું છે. તો મિત્રો સંક્ષેપીકરણ કરતા વખતે શું યાદ રાખવાના? ક્રિયાપદો છે કાઢી નાખો, રાઈટ, ઉદાહરણો છે કાઢી નાખો, પંક્તિઓ છે એને એક ટૂંકા અર્થમાં તમે વર્ણવી દેવાનું છે, એટલે તમારું 1/3 ભાગમાં થઈ જશે. અને આમાં તમે મેક્સિમમ મિત્રો 20માંથી 15 પ્લસ માર્ક ખેંચી શકો છો એવું છે, કારણ કે તમારે આની અંદરથી જવાબ મિત્રો ગોતીને લખવાનું છે. ક્લિયર? તો જોઈએ કે સમાવેશી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકો સાથે એક જ વર્ગખંડમાં સમાન રીતે શિક્ષણ આપવાનું છે. આ પદ્ધતિ દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ સુધારે છે અને સામાન્ય બાળકોમાં સહાનુભૂતિ તથા સ્વીકારવાની ભાવના કહેવે છે. શાળાઓમાં રેમ્પ, લિફ્ટ અને બ્રેન લિપિ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શિક્ષણને સુલભ બનાવવાનું અનિવાર્ય છે. જ્યારે સમાજ દરેક બાળકની ભિન્નતાને સ્વીકારીને સમાન તક પૂરી પાડશે ત્યારે જ શિક્ષણ સાચા અર્થમાં સાર્થક અને સર્વગ્રાહી છે. આટલું આપણને આઈડિયા આવી ગયો કે ભાઈ આ સમાવેશી શિક્ષણ વિશે છે, તો આપણે ટાઇટલ આપી દીધું કે સમાવેશી શિક્ષણનું મહત્વ. તમારે પરીક્ષામાં ટાઇટલનું ગયા વખતે જો 2023માં જે મેન્સ લેવાની ને એમાં કોઈ શીર્ષકની વાતચીત કરેલી હતી નહીં,
પણ સમય મળે તો શીર્ષક આપી દેવું. ક્લિયર? જોઈએ એનું સંક્ષેપીકરણ આપણે વાતચીત કરીએ. ફરી વખત કહું છું, સંક્ષેપીકરણ કઈ રીતે લખવાનું છે. એક વખત પેરેગ્રાફ વાંચો, પેરેગ્રાફને સમજો. બીજી વખત વાંચો, સમજો કે આનું ટાઇટલ શું આપી શકાય. ત્રીજી વખત વાંચો ત્યારે તમારે કયા મુદ્દા કાઢવાના છે, કાઢી અને સંક્ષેપીકરણ કરવાનું ચાલુ કરી દેવાનું છે. તો રાઈટ, આપણે જોઈએ કે સમાવેશી શિક્ષણનો હેતુ દિવ્યાંગ અને સામાન્ય બાળકોને સમાન શિક્ષણ આપવાનો છે. તે દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ અને સામાન્ય બાળકોમાં સહાનુભૂતિ વિકસાવે છે. શાળાઓમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દરેક બાળક સમાન તક આપવાની જ શિક્ષણ સાચા અર્થમાં સર્વગ્રાહી બને છે. મિત્રો, તો આનું સંક્ષેપીકરણ સચોટ મિત્રો કરેલું છે ને 1/3 ભાગમાં કરેલું છે. હવેનો જે પેરેગ્રાફ છે, બીજો પેરેગ્રાફ, તમારે જો હું અહીંયા તમને જવાબ નથી કહેતો, અત્યારે એનું ટાઇટલ પણ નથી કહેતો, વિડીયો પોઝ કરી અને આ જે કહી શકાય કે એનું તમારે પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરવાનું છે, રાઈટ, અને પછી તમારે ચકાસણી કરવાનું છે કે શું મિસ થાય છે. ક્લિયર? તો વિડીયો પોઝ કરી અને આ પેરેગ્રાફનું તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. ક્લિયર? તો નિષ્ઠા એ વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે. રાઈટ, નિષ્ઠા વિશે છે એટલે ખબર પડી ગઈ છે કે ટાઇટલ શું આપવું. જેનો મુખ્ય હેતુ પ્રાથમિક અને માધ્યમિક સ્તરના શિક્ષકોને નવી શિક્ષણ પદ્ધતિ સજ્જ કરવાનો છે. આ કાર્યક્રમમાં શિક્ષકોને વિષયના ઊંડાણપૂર્વકની જ્ઞાનની સાથે બાળ મનોવિજ્ઞાન, આધુનિક શૈક્ષણિક ટેકનોલોજી અને નેતૃત્વના ગુણો શીખવવામાં આવે છે. સતત શીખતા શિક્ષકો જ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ જ્ઞાન આપી શકે છે. નિષ્ઠા દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પાયાના અને રચનાત્મક પરિવર્તનો લાવી શિક્ષણની ગુણવત્તાસભર સુધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. રાઈટ, એટલે કે નિષ્ઠા વિશે અહીંયા વાતચીત કરેલી છે. તો ટાઇટલ પણ એ જ રીતે છે કે નિષ્ઠા એક શિક્ષક તાલીમ કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે. તેનો હેતુ શિક્ષકોને નવી શિક્ષણ પદ્ધતિ, બાળ મનોવૈજ્ઞાનિક શિક્ષણ ટેકનોલોજી અને નેતૃત્વ તાલીમ આપવાનો છે. આ કાર્યક્રમ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવાનો મહત્વપૂર્ણ મિત્રો પ્રયાસ કરેલો છે. અહીંયા તમારું સંક્ષેપીકરણ પૂરું થાય છે. ફરી વખત કહું છું, હું સ્પીડથી બોલું છું. શા માટે? ઓછા સમયમાં વધારે કવર થાય એટલા માટે. કોઈકને એવું લાગે કે સ્પીડ વધારે છે તો યુટ્યુબમાં જઈ સ્પીડ ઓછી કરી શકે છે મિત્રો. ક્લિયર? હવે જોઈએ મિત્રો પત્રલેખન. રાઈટ, કે પત્રલેખન 100 શબ્દમાં કરવાનું છે ને કોઈ પણ 2 પત્ર લખવાનો છે. યાદ રાખશો, પત્રલેખન તમારે 2 પેજમાં લખવાનું છે મિત્રો. કઈ રીતે? એક આ પેજ હોય છે, એક આ, અને બાજુમાં એક બીજું હોય છે. આ રીતે 1 અને 2 પેજમાં મિત્રો તમારે સંક્ષેપીકરણ પત્રલેખન કરવાનું છે. જોઈએ પત્રલેખન શું છે કે વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ શરૂ કરવા બાબતે. રાઈટ, આ પહેલાં આપણે ભૂસી નાખીએ જેથી તમને સરળતા રહે સમજવામાં. રાઈટ, કે વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ શરૂ કરવા મુખ્ય અધ્યાપકને વિનંતી પત્ર છે મિત્રો. રાઈટ, તો કલમ, સરનામું હરોળ 1, સરનામું હરોળ 2, તારીખ 28 જૂન 2026. આ આંકડાઓ ઘણા અંગ્રેજીમાં લખતા હોય છે મિત્રો, તો ખાસ યાદ રાખવાનું છે. અંગ્રેજીની જગ્યાએ કઈ ભાષા વાપરવાની છે? ગુજરાતી, કારણ કે તમે કયું પેપર આપો છો? ગુજરાતી. પ્રતિ માનનીય મુખ્ય અધ્યાપક શ્રી, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સારા નંબર. હવે શું છે વિષય કે વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ ક્લાસ શરૂ કરવા બાબત વિનંતી. રેમેડિયલ ક્લાસ એટલે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય જે કહીએ ને એની વાતચીત મિત્રો અહીંયા કરવાની છે. તો યાદ રાખજો, ઘણાને ખબર બી નથી હોતી કે રેમેડિયલ ક્લાસ એટલે શું. સવિનય જણાવવાનું કે હું અમારી શાળામાં ધોરણ 10નો વિદ્યાર્થી છું. અમારી શાળામાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તથા અન્ય વિષયોમાં કેટલીક બાબતો સમજવામાં મુશ્કેલ પડે છે. નિયમિત વર્ગોમાં સમયની મર્યાદાના કારણે તમામ વિદ્યાર્થીઓની વ્યક્તિગત શંકાઓ સંપૂર્ણ નિરાકરણ થઈ શકતું નથી. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ પાછળ લઈ જાય છે અને પરીક્ષાનો ભય અનુભવે છે. જો શાળા પછી અથવા તો રજાના દિવસે રેમેડિયલ ક્લાસ શરૂ કરવામાં આવે તો નબળા વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળી શકે છે અને આવા વર્ગોમાં શિક્ષકો વિદ્યાર્થીઓને મુશ્કેલી સમજી શકે છે, સરળ રીતે સમજાવી શકે છે. નિયમિત પરીક્ષણ, પુનરાવર્તન અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે, પરિણામમાં સુધારો થશે અને ડ્રોપ આઉટ પ્રમાણ પણ ઘટશે. સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ પણ પોતાની શંકાઓનું સમાધાન કરી શકશે. આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમાન તક મળવાની જરૂરી છે. રેમેડિયલ ક્લાસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તેથી આપશ્રીને નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં રાખી અને શક્ય તેટલી વહેલી તકે રેમેડિયલ ક્લાસ શરૂ કરવા કાર્યવાહી. રાઈટ, અને છેલ્લે આપ અમારી આ વિનંતીને હકારાત્મક વિચાર કરી જરૂરી પગલાં લેશો તેવી આશા સાથે આભાર. રાઈટ, લિખિત અંગ અહીંયા લખવાનું ભૂલવાનું નહીં મિત્રો. રાઈટ, લિખિત અંગ આપનો વિશ્વાસુ જે તમે ઉપર નામ લખ્યું હોય તે તમારે અહીંયા લખી દેવાનું છે. ક્લિયર? તો આ રીતે તમારે મિત્રો 100 શબ્દમાં પત્ર લખવાનો છે. નેક્સ્ટ, મિત્રને ક્લીન વિલેજ ઇનિશિયેટિવ માટે જિલ્લા સ્તરે એવોર્ડ મળ્યો છે, તો તેને ધ્યાનમાં રાખીને શું અહીંયા અભિનંદન પાઠવતો પત્ર આપણે જોઈએ. રાઈટ, પ્રિય મિત્ર. રાઈટ મિત્રો, આ ક ખ ગ જે છે રાઈટ અહીંયા બધું લખવાનું છે. રાઈટ, આ એક કહી શકાય કે પ્રિન્ટ મિસ્ટેક છે, તો અહીંયા તમારે લખવાનું છે ક ખ ગ. રાઈટ, જે સરનામું હોય તે. રાઈટ, તો સરનામું હરોળ 1, રાઈટ, સરનામું હરોળ 2, અને અહીંયા તમારે તારીખ લખીને પછી લખવાનું છે પ્રિય મિત્ર, સ્નેહભર્યો નમસ્કાર. ગઈકાલે સમાચાર પત્ર વાંચ્યું કે તને ક્લીન વિલેજ ઇનિશિયેટિવ અંતર્ગત જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કાર્ય બદલ એવોર્ડ મળ્યો છે. આ સમાચાર જાણીને મને ખૂબ જ આનંદ થયો અને ગર્વની લાગણી થઈ. આ સીધી તારી મહેનત, સમાજ પ્રત્યેની જવાબદારી અને સ્વસ્થ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ પરિણામ છે. ગામનો સ્વસ્થ, હરિયાળું અને સ્વસ્થ બનાવવા માટે તું સતત લોકોને જાગૃત કરતો રહ્યો છે. સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત ગામ અને લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા તારા પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. આવા સેવા કાર્યથી તું માત્ર પોતાના ગામનું જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મને વિશ્વાસ છે કે આ એવોર્ડ
આવડ તને વધુ ઉત્સાહ અને પ્રેરણા આપશે. ભવિષ્યમાં પણ તું સમાજ સેવાના આવા કાર્યો દ્વારા નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતો રહેશે અને અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનીશ. મારા તથા મારા પરિવાર તરફથી તને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભકામનાઓ. સમય મળે ત્યારે જરૂર મળજે, તેથી તારી આ સફળતાની ખુશી સાથે ઉજવી શકે. ઘરના બધાને મારા વંદન અને નાનાઓને પ્રેમ. લિખિત તારો મિત્ર ક.ખ.ગ. ક્લિયર? આ રીતે તમારે મિત્રો પત્ર લખવાનો છે. હજી પણ પત્ર લખવામાં જો ન ખબર પડતી હોય અથવા તો એક મેં સરસ મજાનું એક ફોર્મેટ પણ આપેલું છે આપણા વિડીયોમાં, તમે જોજો 10 મોસ્ટ આઈએમપી પત્ર છે, એમાં છેલ્લે જોજો એની અંદર ફોર્મેટ આપેલું છે ને એ ફોર્મેટ તમે ગમે તે પત્રમાં લખી શકો એવું ફોર્મેટ છે. તો ના ખબર પડે તો ફરી વખત યુટ્યુબમાં જોઈ એ વિડીયો જોઈ લો. ક્લિયર? ચલો હવે આપણે મિત્રો ક્યાં જવાનું છે? ચર્ચાપત્ર તરફ. 150 શબ્દમાં છે. આ પણ મિત્રો 2 પેજમાં સંપૂર્ણ કરી દેવાનો છે. ક્લિયર? જોઈએ કઈ પ્રકારે હોય છે ચર્ચાપત્ર. તો વિદ્યાર્થીઓમાં ડિજિટલ શિક્ષણ જેટલું જ મૂલ્ય શિક્ષણ પણ અનિવાર્ય છે, તેને ધ્યાનમાં રાખીને આ મોસ્ટ આઈએમપી ચર્ચાપત્ર છે ને મિત્રો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો ક્લિયર? યાદ રાખી લેજો. રાઈટ? અબક શિક્ષણવિદ સરનામું રોળ 1 સરનામું રોળ 2. મિત્રો અહીંયા પંક્તિ નથી લખવાની. પંક્તિને હરોળમાં ઘણો ડિફરન્ટ છે, ખાસ યાદ રાખવાનું છે. પંક્તિ નહીં, માત્ર હળવો શબ્દ વાપરવાનો છે. તારીખ 26 જૂન 2024. મિત્રો ઘણા આ રીતે પણ લખે છે. રાઈટ? બંને નો ડાઉટ કે સાચું જ છે. રાઈટ? પણ આ રીતે લખીશું તો થોડુંક એટ્રેક્ટિવ લખાશે આના કરતાં. ક્લિયર? પ્રતિતંત્રી શીત અથવા 10 સમાચાર પત્ર સરનામું રોળ 1 વિષય વિદ્યાર્થીઓ માટે ડિજિટલ શિક્ષણ જેટલું જ મૂલ્ય શિક્ષણ પણ અનિવાર્ય છે તે અંગે. નેક્સ્ટ જોઈએ માનનીય તંત્રીશ્રી, આપના લોકપ્રિય સમાચાર પત્રની માધ્યમથી હું શિક્ષણ જગતની એક અત્યંત મહત્વની બાબત વિદ્યાર્થી માટે ડિજિટલ શિક્ષણ જેટલું જ મૂલ્ય શિક્ષણ પણ અનિવાર્ય છે તે અંગે મારા વિચારો રજૂ કરવા માંગુ છું. આ વિષય મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યો છે, જેને આપણે પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. આભાર. લિખિત અબક શિક્ષણવિદ બિડાણ ચર્ચા પત્ર. ક્લિયર મિત્રો? ચલો હવે એની સબ્જેક્ટ વિશે ચર્ચા કરીએ. શું છે કે ભાઈ ડિજિટલ અને મૂલ્ય શિક્ષણનું સંતુલન. આજના યુગમાં ડિજિટલ શિક્ષણ અભ્યાસને વધુ સરળ, ઝડપ અને રસપ્રદ બનાવ્યું છે. ઓનલાઈન ક્લાસ, શૈક્ષણિક એપ્લિકેશનો અને ઇન્ટરનેટ દ્વારા વિદ્યાર્થીઓને વિશાળ જ્ઞાન ઉપલબ્ધ થાય છે, પરંતુ માત્ર ડિજિટલ શિક્ષણ પૂરતું નથી, કારણ કે તે જ્ઞાન આપે છે, પરંતુ સારા નાગરિક બનાવવા માટે મૂલ્ય શિક્ષણ પણ જરૂરી છે. રાઈટ? મૂલ્ય શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં નૈતિકતા, શિસ્ત, જવાબદારી, સહકાર અને માનવતા જેવા ગુણો વિકસે છે. જો વિદ્યાર્થી ટેકનિકલી સક્ષમ હોય પરંતુ નૈતિક મૂલ્યનો અભાવ હોય તો સમાજમાં અસંતુલન સર્જાઈ શકે છે. તેથી ડિજિટલ શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ બંનેનો સંતુલન સમન્વય જરૂરી છે. શાળાઓમાં પાઠ્યક્રમ સાથે મૂલ્ય શિક્ષણના કાર્યક્રમો, પ્રાર્થના, સામૂહિક પ્રવૃત્તિઓ અને જીવન કૌશલ્ય શિક્ષણને મહત્વ આપવું જોઈએ. શિક્ષકો અને વાલીઓએ પણ બાળકોમાં સારા મૂલ્યોનું સિંચન કરવું જોઈએ. અંતમાં કહી શકાય કે ડિજિટલ શિક્ષણ જ્ઞાન આપે છે, પરંતુ મૂલ્ય શિક્ષણ જીવનને સાચી દિશા આપે છે. બંનેનો સમન્વય જ સફળ અને સારા નાગરિકની રચના કરશે. મિત્રો ક્લિયર? તો આ રીતે ચર્ચાપત્ર તમારે લખવાનું છે. મિત્રો આ ચર્ચાપત્રમાં એક બાબત ખાસ યાદ રાખજો કે તમે જો અહીંયા જે મિત્રો જુઓ ને કે અહીંયા મેં બિડાણ ચર્ચાપત્ર આભાર લિખિત લખી દીધેલું છે, તો છેલ્લે લખવાનું જરૂરી નથી. જો ત્યાં ના લખ્યું હોય તો અહીંયા તમે લખી શકો છો કે ભાઈ લિખિત. રાઈટ? જે નામ આપ્યું હોય ક અહીંયા તમે લખી શકો છો, પણ લખી દીધું તો અહીંયા લખવાની જરૂર નથી. ઘણા બંને જગ્યાએ લખે છે, તમારા માર્ક્સ કટ આઉટ થવાની પૂરેપૂરી સંભાવના ત્યાં બની શકે. નેક્સ્ટ ચર્ચાપત્ર જોઈએ કે શાળામાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાની જરૂરિયાત. હમણાં જ 21 જૂન ગઈ છે એટલે એના કરંટને ધ્યાનમાં રાખીને આ પણ પૂછી શકે. અને તંદુરસ્ત શરીર અને શાંત મન માટે જરૂરી છે. રાઈટ? કારણ કે અત્યારના વિદ્યાર્થીઓના શાંત મન રહેતા જ નથી. શિક્ષકોને પણ લાફો મારી લે એવા વિદ્યાર્થી થઈ ગયા. તો એના માટે યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એક ચર્ચાપત્ર પૂછાઈ શકે. તો અબક શિક્ષણવિદ સરનામું રોળ 1 સરનામું રોળ 2 તારીખ 26 જૂન 2026 પ્રતિ તંત્રીશી તથા સમાચાર પત્ર. અહીંયા પણ તમારે સરનામું રોળ 1 લખવાનું છે. મિત્રો વિષય શું છે કે શાળામાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાની જરૂરિયાત તે અંગે ચર્ચાપત્ર. માનનીય તંત્રીશ્રી, આપણા લોકપ્રિય સમાચાર પત્રના માધ્યમથી હું શિક્ષણ જગતની એક અત્યંત મહત્વની બાબત શરીરમાં સ્વસ્થ મનનો વિકાસ થાય છે. રાઈટ? સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનો નિવાસ હોય છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ અને શારીરિક નિષ્ક્રિયતાને ધ્યાનમાં રાખીને શાળામાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાની જરૂરિયાત અંગે ચર્ચાપત્ર કરવી સમયની માંગ છે. આ વિષયના મહત્વને ધ્યાને લઈ મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યો છે, જેને આપણા પ્રતિષ્ઠિત અખબારની લોકવિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે. મિત્રો થોડી ઘણી અહીંયા પ્રિન્ટ મિસ્ટેક તો નહીં, ટાઈપિંગ મિસ્ટેક છે, તો ધ્યાને લઈ લેવી. ક્લિયર? આભાર. લિખિતંગ. રાઈટ? જે ક ખ ગ બ ક બિડાણ ચર્ચાપત્ર. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો. શાળાઓમાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાની જરૂરિયાત. આધુનિક જીવનશૈલી વિદ્યાર્થીઓ માનસિક તણાવ, ચિંતા, શારીરિક નિષ્ક્રિયતા વધી રહી છે. આવા સંજોગોમાં શાળામાં યોગ અને ધ્યાનને ફરજિયાત બનાવવાનું સમયની માંગ છે. યોગની શરીર તંદુરસ્તી બને છે, જ્યારે ધ્યાનથી મન શાંત, એકાગ્રતા અને આત્મવિશ્વાસી બને છે. નિયમિત યોગ્ય અભ્યાસની વિદ્યાર્થીઓમાં શિસ્ત, ધૈર્ય, સકારાત્મક વિચારસરણી અને રોગપ્રતિકારક શક્તિઓનો વિકાસ થાય છે. પરીક્ષાનો તણાવ પણ ઓછો થાય છે અને અભ્યાસમાં એકાગ્રતા વધે છે. તેથી દરેક શાળામાં દૈનિક યોગ ધ્યાન માટે નિશ્ચિત સમય ફાળવવો જોઈએ. આ પહેલા વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ સાથે સ્વસ્થ અને
એ સમાજના નિર્માણનું પણ મહત્વપૂર્ણ યોગદાન મિત્રો રહેશે. મિત્રો અહીંયા આપણે કહી શકાય કે કુલ 80 ગુણનું જોયું. મિત્રો ફરી વખત કહું છું, જેને કંઈ પણ હજી શરૂઆત નથી કરી એ આ એક પેપર તો મિત્રો કહી શકાય ને કે યાદ રાખીને જ જાય, કારણ કે આ એક પેપર પણ યાદ રાખીને જશે તો 10 થી 20 માર્ક મળવાના સંભાવના પૂરેપૂરા છે મિત્રો. અને જેને પણ તૈયારી કરી નાખી એ પણ આ પેપર યાદ રાખીને જાય, કારણ કે બની શકે એના પેપરમાં 5-7 માર્ક એને વધારે આવી શકે. ક્લિયર? ચલો, હવે વ્યાકરણ વિભાગ 20 ગુણનો હોય છે. મિત્રો તમારે જો ગુજરાતીની અંદર 100 માંથી 70 પ્લસ જવું છે ને તો 20 માંથી કહી શકાય કે 18 અથવા તો 18 પ્લસ લાવવા જરૂરી છે. એના માટે વ્યાકરણ પૂરેપૂરું તૈયાર કરવું ખાસ યાદ રાખજો. ફરી વખત કહું છું, આપણી જે જીસીઆરટી છે અથવા તો એનસીઆરટી છે, જે ગુજરાતીના પાઠ્યપુસ્તક 9, 10, 11, 12ના એ જ વાંચવા, બીજો કોઈ સોર્સ પકડવાનો નથી. બેઠે બેઠા ઉદાહરણ તેમાંથી જ આવશે. જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. કક્કો ખરો કરવો એટલે કે પોતાની વાત પ્રત્યે અડગ રહેવું. જોઈએ ઘણા સમજાવ્યા છતાં રમેશ પોતાના નિર્ણય પર કક્કો ખરો કરીને બેઠો રહ્યો. હથેળીમાં ચાંદ બતાવો એટલે કે છેતરવું. નોકરી આપવાના બહાને ઠગે અનેક લોકોએ હથેળીમાં ચાંદ બતાવ્યો. ક્લિયર? તો આ રીતે તમારે વાક્ય પણ બનાવવાનું છે, તેનો અર્થ પણ આપવાનો છે મિત્રો. કહેવતનો અર્થ લખીએ કે બોડીને ત્યાં વાળી કાહકી કેવી, એટલે કે જ્યાં પહેલેથી જ દુઃખ હોય ત્યાં વધારે મુશ્કેલી, ત્યાં વધુ મુશ્કેલી ઊભી થવી અથવા તો દુઃખ પર દુઃખ આવવું. ઊંઘ વેચીને ઉજાગરા લીધા, તો અર્થ નકામી ચિંતા કરીને પોતાની શાંતિ ગુમાવી અથવા તો કારણ વગર ઉજાગરા કરીને પોતાને જ હેરાન કરવું મિત્રો. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ સમાસનો વિગ્રહ કે એક ધારો એટલે શું? કર્મધારય સમાસ છે. અષ્ટદિશા એટલે 8 દિશાઓ એટલે કે દ્વિગુ સમાજ. રાઈટ? કારણ કે જ્યાં કહી શકાય કે સંખ્યાનો ઉલ્લેખ હોય ત્યાં કયો આવશે? દ્વિગુ સમાજ આવશે મિત્રો. ક્લિયર? નીચે આપેલી પંક્તિઓના છંદ ઓળખાવો કે ભમો ભરત ખંડમાં સંકલ્પ ભમ ખુદી વળી. પૃથ્વીમાં કેટલા અક્ષર હોય છે મિત્રો? તો કે ભાઈ 19 અક્ષર. 19 અક્ષર હોય તો કઈ રીતે હોય છે? તો કે ભાઈ ગુરુ, લઘુ અને ગુરુ. તો અહીંયા છે તો કે જોઈએ. રાઈટ મિત્રો? ભમો ભરત ખંડમાં સકલ ભમ પૃથ્વી. મિત્રો અહીંયા પૃથ્વીમાં 19 છે અને આ રીતે હોય કે ના હોય એ તમારે કમેન્ટમાં કરાવવાનું છે. શું અહીંયા કંઈ ભૂલ છે કે નથી એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. આ સુની રાતમાં કોઈ ઢોલક હજી બજાવે. મિત્રો ચોપાઈમાં કેટલા હોય છે? માત્રા 15 માત્રા હોય છે. તો જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ક્લિયર મિત્રો? તો 15 માત્રા. તો કયો છંદ આવશે? ચોપાઈ છંદ. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. નીચે આપેલી પંક્તિઓમાં અલંકાર ઓળખાવો. અલંકાર ઓળખાવાના છે. રાઈટ? તો સાઈ આસે સબ કુછ હોતા હૈ, મુझ બંદે સે કુછ નહીં આયે. વિરોધાભાસ અલંકાર થયો મિત્રો. ક્લિયર? આ બંને વચ્ચે શું થયો? વિરોધ. વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા, એટલે દ્રષ્ટાંત અલંકાર થયો. કારણ કે વડને પપ્પા સાથે, વડના ટેટા ને બાપના બેટા સાથે સરખાવેલું છે એટલે દ્રષ્ટાંત આપેલું છે, એટલે દ્રષ્ટા અલંકાર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આત્માને લાગતું એટલે કે આધ્યાત્મિકનો, જેની શરૂઆત નથી તે અનાદિ. ક્લિયર? જો મિત્રો અહીંયા બધા બહુ ભૂલ કરે છે, એટલે બને તો આપણી એક કહી શકાય ટેલિગ્રામ ચેનલમાં મેં PDF અપલોડ કરી દીધેલી છે. તો રાઈટ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોઈન્ટ થઈ અને 900 જેટલા શબ્દ આપેલા છે, એમાંથી જ બધું પૂછાશે. તો એ ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી અને PDF તમે મેળવી શકો છો. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો હિતકારી, તો આ રસવાઈ છે. રાઈટ? ફરિયાદી, તો અહીંયા ફરિયાદમાં પણ શું થઈ જશે મિત્રો? લઘુ થઈ જશે. નીચે આપેલા વાક્યને ભાષાકીય રીતે શુદ્ધ રૂપમાં લખો. અહીંયા પણ ભૂલ થાય છે. તો નિયમો આપણે હમણાં આપવાના છીએ. ગુજરાતીની પૂરેપૂરી વ્યાકરણની બુક ફ્રીમાં તમને PDFમાં મળી જશે. તો ફરી વખત કહું છું, લિંક આપેલી છે, જોઈન્ટ થઈ જશો. અશુદ્ધ શું છે? કે ભગવાન ભક્તને દર્શન આપીને ક્ષણવારમાં અંતર ધ્યાન થઈ ગયા. મિત્રો અહીંયા કંઈક મિસ્ટેક છે એવું લાગી રહ્યું છે. તો જોઈએ શું છે? કે ભગવાને ભક્તને દર્શન આપ્યા અને ક્ષણવારમાં અંતર્ધાન થઈ ગયા. અશુદ્ધ છે કે સભામાં વિદ્વાનોએ પોતાના કથિતવ્ય ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક રજૂ કર્યા. તો સભામાં વિદ્વાનોએ પોતાનું કથિતવ્ય ખૂબ જ સ્પષ્ટતાથી રજૂ કર્યું. મિત્રો જો ઘણી બધી ભાષા શુદ્ધતાને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા ચર્ચા કરી. નેક્સ્ટ સંધિ વિગ્રહ જોઈએ અને છેલ્લે છે વાક્ય રૂપાંતરણ. વધુર્મી એટલે કે વધુ પ્લસ ઉર્મી. પિત્રાદેશ એટલે કે પિતૃ પ્લસ આદેશ મિત્રો. ક્લિયર? તો સંધિમાં પણ ઘણાને ભૂલ પડે છે, તો મિત્રો તૈયાર કરી નાખજો. એના જે નિયમો છે રાઈટ એ તૈયાર કરી નાખજો. ખેડૂતો મહુડા વીણે છે. પ્રેરકમાં બનાવવાનું છે એટલે થી મિત્રો લાગશે. ક્લિયર? તો ખેડૂતો મહુડા વીણાવી લે છે. ભાવે બનાવવાનું હોય તો થી લાગે, અથવા તો કર્મણી બનાવવાનું તો ધી લાગે. રાઈટ? પ્રેરક છે એટલે જે વીણે છે એને વીણાવી લેવાનું છે, એટલે કે બીજા પાસેથી કાર્ય કરાવવાની વૃત્તિ દર્શાવે ત્યારે એ પ્રેરક વાક્ય બને છે. એમનાથી બીજા ઘણા પ્રશ્નો સર્ચ્યા એટલે કે કર્તરી પ્રયોગ છે. જો મિત્રો એમનાથી એટલે કર્તરીમાંથી મિત્રો દૂર થાય એટલે તેમણે બીજા ઘણા પ્રશ્નો સર્ચ્યા. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણું જે કહીએ છીએ કે મોડલ પેપર મિત્રો પૂર્ણ થયું. હવે આ PDF ક્યાં મળશે એની હું તમને વાતચીત કરું. મિત્રો આજે કહી શકાય કે આ જે PDF છે એ ટેલિગ્રામમાં હું અપલોડ નહીં કરીશ. 2 દિવસ પછી
કેટલા દિવસ પછી? 2 દિવસ પછી, રાઈટ. આપણી ટેલિગ્રામ ચેનલમાં આ જે PDF છે તમને ફ્રીમાં મળી જશે, રાઈટ. અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો મિત્રો જોઈન થઈ જજો. આપણી ચેનલમાં સ્ટડી સિવાય બીજી કોઈ પણ વાતચીત કરવામાં નહીં આવે. તો તમને જો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.